પોરબંદરના ખાપટ હાડીવાસ વિસ્તારમાં રહેતા એક આધેડ પર એક યુવાને પથ્થર વડે હુમલો કર્યો હતો। આ હુમલામાં ઇજાગ્રસ્ત બનેલા આધેડને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। પોરબંદરના ખાપટ હાડીવાસ વિસ્તારમાં રહેતા પરબતભાઈ ગોવિંદભાઈ દલ નામના આધેડ તેમના ઘરેથી કામ માટે જતા હતા। તે દરમિયાન રસ્તામાં કિશોર ભીખુ ભુવા નામના યુવાને નશાની હાલતમાં પથ્થર વડે હુમલો કર્યો હતો। આ હુમલામાં ઇજાગ્રસ્ત બનેલા આધેડને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। હું પરબત મંગા મકવાણા બોખીરા અને પોરબંદર જિલ્લાના હાડી સમાજના પ્રમુખ તરીકે સેવા આપું છું અને સામાજિક કાર્યકર્તા પણ છું। ગઈકાલે સાંજના સમયે મને ફોન આવતા જાણવા મળ્યું કે પરબત ગોવિંદ દલને કોઈએ પથ્થર મારી દીધો છે અને અહીં આવીને જાણ્યું તો કોળી સમાજનો જે યુવાન છે એ દારૂ પીને કંઈ નશાની જેવી હાલત હતી અને પહેલાં ઢીકોપાટુનો માર માર્યો છે। મેં વિડીયો જોયો હતો અને પછી છૂટા પથ્થરો મારે છે, ત્યારે છોડવાવાળા પણ છોડવે છે પણ એને પણ અડધું જ કરે છે અને આ બાબત ગંભીર કહેવાય, કારણ કે જીવલેણ ઘા છે। એટલે ખરેખર આમાં કાયદેસરની કાર્યવાહી થાય એવી મારી અને સમાજની પણ માગણી છે અને આવા નરાધમોને કડકમાં કડક સજા મળે એવી જોગવાઈઓ છે। એટ્રોસિટી મુજબની જે ફરિયાદ છે એ ફરિયાદ પણ લેવામાં 5 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી, પોણા 11 વાગ્યા સુધી હું અહીં હતો, એ ફરિયાદ પણ લેવામાં થોડીક ઢીલપ કરી છે। એટલે મારે પોરબંદરના જિલ્લા પોલીસ વડાને પણ કહેવું છે કે આવા બનાવો હોય તો તાત્કાલિક ફરિયાદ લઈ અમુક જે લોકો છે, જે આવારા તત્વો જે ખુલ્લેઆમ દારૂ વેચાય છે પોરબંદર જિલ્લામાં, એની પણ કડક ને કડક કાર્યવાહી કરે એવું મારું કહેવું અને માનવું છે। જય ભીમ, નમો બુદ્ધાય। એ કંઈક કિશોર ભીખુ ભુવા નામનો કોઈ યુવાન છે, પેલા ઢીકાપાટુનો માર નજીવી બાબતમાં ઢીકાપાટુનો માર મારે છે ને જીવલેણ ઘા પથ્થરોનો મારે છે। એ વિડીયો જોતા ખબર પડે છે। આ ઘટના બાદ પોલીસે ઇજાગ્રસ્ત બનેલા આધેડનું નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।